સૌને હર હર મહાદેવ, જય ભોલેનાથ। તો આજે આપણે ભાવનગરના મધ્યની અંદર પહોંચી ગયા છીએ અને હું તમને દર્શન કરાવું છું એક મિની કેદારનાથ, એટલે જયદેવ નાથ મહાદેવ। અને આપણે બધા પરિચિત છીએ। સમગ્ર ભારતની અંદર વાત કરીએ તો 4 ધામની યાત્રા પ્રસિદ્ધ છે, એમાંય ઉત્તર ભારત અને એમાંય 4 ધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી। અને એમાંથી એક સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કેદારનાથ। તમે ત્યાં ઠેઠ ન જઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા સુંદરબનનું એક મિની કેદારનાથ એ ધામ આવેલું છે। તો હું તમને એના દર્શન કરાવું છું, જે મિની કેદારનાથ છે અને જે મહાદેવનું નામ છે દેવનાથ મહાદેવ। તો ચાલો હું તમે બધા દર્શન કરીએ દેવનાથ મહાદેવના। આમ તો કેદારનાથ એ ભારતની અંદર ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાની અંદર આવેલું છે અને 12 જ્યોતિર્લિંગ પૈકીનું આ એક જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ મંદિર। ત્યાં તમારે પહોંચવું એ દુર્ગમ છે। આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈને તમે જઈ શકો કે પાલખીનો પણ ઉપયોગ કરી શકો છો। અને હિમાલયની અંદર આવેલા 4 ધામ પૈકીનું આ એક મહત્ત્વનું ધામ ગણાય છે। તો એવું જ આ મિની કેદારનાથ અને એ ધામ છે એના હું તમને અહીંયા દર્શન કરાવી રહ્યો છું। અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એ મંદિરની અંદર આવેલા દેવનાથ મહાદેવના। દેવાધિદેવ મહાદેવ અહીંયા બિરાજમાન છે। એમાંય પવિત્ર શ્રાવણ માસ હોય। એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હૈ ચંદ્રમૌલી ફલ 4। આ મહાદેવ એવો ભોળિયો હશે કે માત્ર ને માત્ર તમે એક બિલીપત્ર ચડાવો, એક પુષ્પ ચડાવો અને એક લોટો જળની ધાર ચડાવો એટલે એ તમારા પર પ્રસન્ન થઈ જતો હોય છે, રાજી થઈ જતો હોય છે। તો આવું આ સુંદર મજાનું એ સ્થળ એટલે મિની કેદારનાથ અને એમના હું તમને અહીંયા એ દર્શન છે અત્યારે કરાવી રહ્યો છું। તો આ સુંદર મજાનું આ એક મહત્ત્વનું એક તીર્થ સ્થળ અહીંયા ભાવનગરની મધ્યમાં આવેલું છે। હમણાં હું એનું તમને લોકેશન પણ પરફેક્ટ જણાવું કે ભાઈ એ ભાવનગરની અંદર કઈ જગ્યા પર આ સ્થળ આવેલું છે, જેથી કરીને તમારે ત્યાં જવું હોય તો કોઈ મુશ્કેલી પડે નહીં। ચાલો તો હું તમને હવે એનું પરફેક્ટ લોકેશન એ બતાવી દઉં કે આ સ્થળ છે એ કઈ જગ્યા પર આવેલું છે તે। તો આ સ્થળે જવા માટે સૌથી પહેલાં તમારે નીલમબાગ સર્કલ એ જવું પડશે અને નીલમબાગ સર્કલથી તમે બોર તળાવ અર્થાત ગૌરીશંકર સરોવર રોડ પર તમે જાઓ એટલે ત્યાંથી લગભગ 100 થી 150 મીટરના અંતરે વિજયબાગ સોસાયટી છે એ શરૂ થશે અને એની અંદર મતલબ કે તમારી ડાબી બાજુએ તમે જાઓ એટલે ત્યાંથી GEC ગર્લ્સ હોસ્ટેલ અને એ આવશે। તેની બાજુમાં આ રસ્તા પર છે એ આ કેદારનાથ એ મંદિર છે એ આવેલું છે। મેં આમાં તમને રસ્તો બતાવવાનો થોડોક પ્રયત્ન કર્યો હશે। તો આ એના રસ્તે થઈને આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ મિની કેદારનાથ। સરસમાનું વિશાળ કેમ્પસ અને સાથે સાથે મહાદેવ તો છે જ, પણ સાથે સાથે અહીંયા વાત કરીએ તો ભગવાન શનિદેવ છે એની પણ સુંદર મજાની એ પ્રતિમા છે એ આપને અહીંયા દૃશ્યમાન થાય છે। એના દર્શન કરીને પણ આપણે એ ધન્યતા છે એ અનુભવીએ। તો આ શનિદેવ ભગવાનનું મંદિર એની મૂર્તિ એની જ બાજુમાં વાત કરીએ તો સુંદર મજાનું નાનકડું હનુમાનજી મહારાજ
અને એનું આ સુંદર મજાનું જે મંદિર એ પણ અહીંયા બિરાજમાન છે. તો આ હનુમાનજી મહારાજ એના દર્શન કરીને પણ આપણે એ ધન્યતા છે અનુભવીએ. હું તમને હનુમાનજીનું મંદિર પણ અહીંયા બતાવવાનો છે પ્રયત્ન કરું છું. તો આવું આ નાનકડું અમથું સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર, સાથે સાથે વિશાળ કમ્પાઉન્ડ, અને દરરોજ અસંખ્ય ભાવિક ભક્તો છે આ મંદિર છે એના દર્શન માટે આવે છે અને મહાદેવના દર્શન કરીને એ ધન્યતા છે અનુભવે છે. આ બાજુમાં આવેલી સુંદર મજાની એ દીપમાળા, એનું પણ અહીંયા હું તમને એ દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ ઓમ અને એની અંદર કંડારેલી સુંદર મજાની એ દીપમાળા, તેમજ શ્રીફળ વધેરવા માટેની આ સુંદર મજાની એ જગ્યા. તો આ સુંદર મજાનું જે મંદિર એટલે મિની કેદારનાથ, અર્થાંત ભગવાન દેવાધિદેવ દેવનાથ મહાદેવ અને એનું આ મંદિર છે એ આ જગ્યા પર આવેલું છે. તો જો તમને સમય અનુકૂળતા મળે તો ખરેખર આ મંદિર છે એની એક વખત મુલાકાત લેવા જેવી છે. અને ખરેખર વાસ્તવિક રીતે એ મિની કેદારનાથ એની આખી પ્રતિકૃતિ છે બનાવેલી છે. આ મેં તમને વાઇડ એંગલથી પણ આ મંદિર છે એ બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે બધા આ મંદિરની અંદર રહેલા મહાદેવ એના દર્શન કરીને એ ધન્યતા અનુભવીએ. સૌને હર હર મહાદેવ, હર મહાદેવ, જય ભોલે. આજે તમને સરસમાના એક મહાદેવના દર્શન કરાવું છું અને તે છે જય દેવનાથ મહાદેવ. આમ તો આપણે બધા પરિચિત છીએ કે સમગ્ર ભારતની અંદર 4 ધામની યાત્રા પ્રસિદ્ધ છે: બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી. એમાંથી તમે કેદારનાથ ગયા હશો, તો એવું જ એક મિની કેદારનાથ, અને એ પણ ભાવનગરના મધ્યની અંદર. તો એના હું તમને અહીંયા દર્શન કરાવું છું કે આબેહૂબ તમે જુઓ તો એકદમ મિની કેદારનાથ, અને એ આવું સુંદર મજાનું ભવ્ય મંદિર, અને એ પણ દેવાધિદેવ મહાદેવ દેવનાથ મહાદેવનું. તો આ દેવનાથ મહાદેવ અને એ મિની કેદારનાથ એના હું તમે દર્શન કરીને અત્યારે આપણે ધન્યતા અનુભવીએ. તો ચાલો હું તમને દર્શન કરાવું છું મિની કેદારનાથનું.